ગુજરાત થઈ જાય સાવધાન, આવી રહ્યું છે અત્યંત તોફાની અને ભયંકર વાવાઝોડું. ટોક્યોના વિસ્તારોની અંદર જાપાનના પંથકોમાં અને જાપાનના દેશની અંદર ભયંકર વાવાઝોડું અત્યારે જાપાનની અંદર કાળો કહેર વર્તાવતું જોવા મળ્યું છે. જાપાનની જેમ રાજ્યની અંદર અને ભારત દેશ ઉપર પણ એક નવા વાવાઝોડાનો ખતરો અત્યારે હિન્દ મહાસાગરમાં બનતો જોવા મળી રહ્યો છે અને હિન્દ મહાસાગરમાંથી આ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ભારત દેશના અનેક જિલ્લાઓની અંદર અને અનેક રાજ્યોમાં અત્યારે મોટા પલટાવ સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે અને સ્ટ્રફ સિસ્ટમનો પટ્ટો અત્યારે હિન્દ મહાસાગરના વિસ્તારથી અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આવી રીતનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે અને હિન્દ મહાસાગરમાંથી તોફાની પવનો અરબ સાગર અને બંગાળની ખાડી તરફ અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે. સૌપ્રથમ આ હવાનું હળવું દબાણ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થયું હતું, જે બાદ ડીપ ડિપ્રેશનમાંથી અત્યારે અતિ ભયંકર અને ખૂબ જ તીવ્ર વાવાઝોડાની અંદર પરિવર્તિત થયેલી આ સિસ્ટમ અત્યારે જોવા મળી છે અને હવે આ સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે. સાથે સાથે અત્યારે એક નવી ડિપ્રેશન સિસ્ટમ ગુજરાત ઉપર અત્યારે પાકિસ્તાનના વિસ્તારોથી ગુજરાત તરફ નવી સિસ્ટમ આગળ વધીને ગુજરાત ઉપર ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે. તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે પાકિસ્તાનના વિસ્તારોથી કરાચી સુધીના વિસ્તારોની અંદર એક નવા સંક્રમણનું જોર અત્યારે ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે અરબ સાગરમાંથી તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે. સાથે સાથે બંગાળની ખાડીમાંથી પણ એક નવી હલચલ સક્રિય બનીને હવે ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે. અરબ સાગરના દરિયાની અંદર પણ સિસ્ટમનો વેલમાર્ક અત્યારે અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે મદુરાઈ બેંગલુરુના વિસ્તારોની અંદર બંગાળની દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારો, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, કરાચીનો વિસ્તાર, તે ઉપરાંત નવી સિસ્ટમોને જોતા ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરના પંથકો અને નવી દિલ્હીના વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાઈને ગુજરાત ઉપર ત્રાટકવા માટે ત્રાહિમામ કરતું હોય તેમ ભારે જોર અત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર વધતું જોવા મળ્યું છે. આગામી કલાકોની અંદર અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં રીતસરના બારે મેઘ ખાંગા થયા હોય તેમ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે. લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદીય સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે. જોકે ગુજરાતની અંદર લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધેલો જોવા મળ્યો હતો, પરંતુ હવે ગુજરાતની અંદર નવા નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રની શરૂઆતની સાથે વાતાવરણની અંદર મોટા પલટા સાથે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. રાત્રિ દરમિયાન સૂતા પહેલા તમામ લોકો જરૂરથી જાણી લેજો, ગુજરાત ઉપર આવી રહ્યું છે વાદળોનું ઝુંડ અને એક નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર ચાર સિસ્ટમનો ખતરો વધતો જોવા મળ્યો છે ને હિન્દ મહાસાગરમાંથી તો અત્યંત ભયંકર અને તોફાની બનેલું વાવાઝોડું પણ હવે અરબ સાગરના દરિયાના મારફતે આવી રીતે ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળ્યું છે ને આ સિસ્ટમની અસરોને જોતા અત્યારે અરબ સાગરમાંથી અત્યંત તીવ્ર અને ભેજયુક્ત પવનોની સાથે તોફાની પવનો ગુજરાતની અંદર ભારે પવનની ઝડપ સાથે, જેમાં 60થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અને તોફાની પવનોની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાનું અનુમાન પણ દર્શાવવામાં
આવી રહ્યું છે। ગુજરાત ઉપર ઘેરાયેલા કાળા વાદળોની વચ્ચે વીજળીના ચમકારા અત્યારે ગુજરાતમાં મજબૂત બનતા જોવા મળ્યા છે। ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે મેઘરાજાનું ફરી એકવાર તોફાની જોર અત્યારે ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળ્યું છે। સિસ્ટમનું જોર વધવાની સાથે અત્યારે એક સિસ્ટમનો પટ્ટો અરબ સાગરમાંથી ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે, ને જેના કારણે ગુજરાતની અંદર આજે રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતની અંદર જળબંબાકાર અને 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસો માટે આગાહી કરવામાં આવી છે। હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલની સાથે હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ નવી આગાહીને અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી 23 તારીખ અને 24 તારીખ સુધીના દિવસોની અંદર રાજ્યના વાતાવરણની અંદર અતિ ભયંકર પલટાની સાથે જળબંબાકારથી લઈને ભારે અને ભરખમ વરસાદની આગાહી ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે સિસ્ટમોનું જોર ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અને પશ્ચિમ ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમનું અતિ ભારે જોર અત્યારે વધતું જોવા મળ્યું છે। હિન્દ મહાસાગરની અંદર બની રહેલું તોફાની વાવાઝોડું પણ હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ભયંકર બનીને ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે। આમ અનેક સિસ્ટમોના પલટા અને રાજ્યના વાતાવરણની અંદર ઘોર અંધકાર સાથે મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જોવા મળશે મેઘરાજાનું ભારેથી લઈને ભયંકર તાંડવ, જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓ અંગે વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે, જેમાં કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ ગુજરાતની અંદર ખાબકવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, ને જેના કારણે ગુજરાતમાં ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને આગામી 7 દિવસોની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે, જેની પણ વિગતસર સંપૂર્ણ અપડેટ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આજથી લઈને આગામી 7 દિવસો માટે કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, કયા જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે ને ભારે ગાજવીજ સાથે કયા કયા તાલુકાની અંદર અને કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે, જેનું અપડેટ આપવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓ પ્રમાણે અત્યારે સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં તો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પવનોની ઝડપોની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે બારે મેઘખાંગા। પવનોની ઝડપોની સાથે વીજળીના ચમકારા ગુજરાત રાજ્યની અંદર વધતા જોવા મળી શકે છે, ને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાનું તાંડવ થતું જોવા મળશે, કારણ કે ગુજરાતની અંદર અમુક સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવનોની ઝડપોની સાથે સાયક્લોનિક સિસ્ટમ અને અપર વેલમાર્ક લો પ્રેશરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તીવ્ર કડાકા ભડાકા વધતા જોવા મળશે, ને જેની વચ્ચે ગુજરાતની અંદર મેઘરાજા કોપાયમાન થયા હોય, ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય તેવી રીતે મઘા નક્ષત્રની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં આજે પવનોની ઝડપોની સાથે રાત્રિ દરમિયાન કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘતાંડવ વધતું જોવા મળી શકે છે। પવનોની ઝડપોની સાથે આગામી કલાકોની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું તોફાન કચ્છના વિસ્તારોની અંદર વધતું જોવા મળી શકે છે। કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાજસ્થાન તરફથી આવી રહેલા તોફાની પવનો અને લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરની સાથે અરવલ્લીના જિલ્લાની અંદર ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનોની ઝડપોનું જોર વધતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરમાંથી ગુજરાત ઉપર અત્યારે 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘાતક પવનો અત્યારે દરિયાના મારફતે આગળ વધીને
ફૂંકાતા ગુજરાત ઉપર જોવા મળ્યા છે. આમ ભારે પવનોની ઝડપોની સાથે ગુજરાતની અંદર મોટો ઘેરાવો અત્યારે બનીને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. આમ પવનોની ઝડપો અને ગુજરાત ઉપર વધતા સાયક્લોનિક સિસ્ટમના જોરના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું વાદળ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે. જેના જોતા આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરનો જિલ્લો, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના જિલ્લામાં જન્માષ્ટમી પહેલા ગુજરાતની અંદર મેઘરાજા પોતાનું સવારી લાવીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ અને નગાડા સાથે ધોધમાર વરસાદ વરસાવતા હોય તેવો પણ માહોલ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનોની ઝડપો હવે ધીમી ગતિએ વધતી જોવા મળી છે. જેમાં પણ અત્યારે દરિયાકાંઠાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર અને મુંબઈને અડીને આવેલા વિસ્તારો એટલે કે વલસાડના જિલ્લાની અંદર, ડાંગનો વિસ્તાર, તાપી, નર્મદાના જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, ભરૂચના જિલ્લાની અંદર અને નવસારીના જિલ્લાની અંદર તોફાન મજબૂત બનતું દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળ્યું છે. આમ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર, દમણ, દાદરા, નગર હવેલીના પંથકોની અંદર અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમના ઘેરાવા સાથે જોવા મળી શકે છે મેઘરાજાનું તાંડવ. દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે અરબ સાગરમાંથી તોફાની પવનો આવીને ટકરાવવાના કારણે મોટા પલટાઓ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો હળવો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. જેમાં આગામી કલાકોની અંદર મધ્ય ગુજરાતની અંદર ઘોર અંધકારની વચ્ચે અહેમદાબાદનો જિલ્લો, ગાંધીનગરનો જિલ્લો, મહેસાણાના જિલ્લાની અંદર ખેડાનો વિસ્તાર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વેલમાર્ક લો પ્રેશર સક્રિય બનવાની સાથે અને સિસ્ટમનું જોર વધવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું આજે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓ અને અનેક વિસ્તારોની અંદર વીજળીના ચમકારા સાથે ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી શકે છે, જેના કારણે આજથી લઈને આગામી 7 દિવસોની અંદર ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ભારેથી લઈને અતિભારે વરસાદનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે. રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાનું દબાણ વધતું જોવા મળશે અને ચોમાસું પણ રાજ્યની અંદર હવે મજબૂત બનેલું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર પાછલા 5 દિવસથી વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર વિસ્તારોમાં વરાપ નીકળેલી જોવા મળી હતી. પરંતુ હવે વરસાદના નવા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર આજથી મોટા પલટાઓ જોવા મળી શકે છે. રાજ્યની અંદર આજથી લઈને આગામી 24 તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓની અંદર વાદળોના ઝુંડો ઘેરાતા જોવા મળશે ને એ વચ્ચે મેઘરાજા ગુજરાત ઉપર કોપાયમાન બન્યા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. આવતીકાલ દરમિયાન પણ કચ્છના વિસ્તારની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અહેમદાબાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના જિલ્લાની અંદર, મોરબીના જિલ્લાની અંદર, ભાવનગરનો જિલ્લો, બોટાદ, રાજકોટના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દક્ષિણ ગુજરાતની અંદર નર્મદાના જિલ્લાની અંદર, તાપી, ડાંગના વિસ્તારની અંદર, ભરૂચ, નર્મદાની સાથે નવસારી અને વલસાડના જિલ્લાની અંદર, મધ્ય ગુજરાતની અંદર વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારોમાં આવતીકાલ દરમિયાન પણ સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. મઘા નક્ષત્ર ગુજરાતની અંદર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે 19 તારીખ દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર જોર વધવાના કારણે ભયંકર ગાજવીજ મજબૂત બનતું જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં 19 તારીખ દરમિયાન વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર બાકીના વિસ્તારો જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 19 તારીખ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે. જે બાદ 20 તારીખ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું દબાણ હળવું પડતું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને કચ્છના વિસ્તારોમાં 20 તારીખ દરમિયાન પવનોની ઝડપોની સાથે મેઘરાજા તાંડવ કરતા જોવા મળી શકે છે. તો 21 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર પવનોની ઝડપોની સાથે ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગામી 21 તારીખ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પણ નવસારીના જિલ્લાની અંદર, વલસાડના જિલ્લાની અંદર, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી
21 તારીખમાં અતિ ભયંકર વરસાદનું તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને એ સિવાય ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. 22 તારીખના રોજ ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે. પલટાવની સાથે દક્ષિણ ગુજરાતની અંદર દમણ, દાદરા, નગર હવેલીનો વિસ્તાર, નવસારીના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને 22 તારીખ દરમિયાન પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 23 તારીખ દરમિયાન અને 22 તારીખ અને 23 તારીખ દરમિયાન ગુજરાતની અંદર હળવાથી સાર્વત્રિક વરસાદનું અનુમાન ગુજરાતના વિવિધ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર મોટા પલટાઓ સાથે અને સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી 7 દિવસોની અંદર વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને મોટી અને મહત્વની આગાહી હાલ જાહેર કરવામાં આવી રહી છે.